કંસા જાળ કરોળિયો ભોંય પડી ફસડાય, વણ તૂટેલે ચાંદણે ઉપર ચડવા જાય. મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માર, મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માર, પણ પાછો હેઠો પડ્યો, પાડો નહીં કો ઘાટો. એ રીતે મંડી રહ્યો ફરી ફરી બે ત્રણ વાર. ઉપર ચડવાનો ટ્રાય કરે છે, પોતાનું ઝાડુ બનાવવા માટે, પણ વારે ઘડીએ નીચે પછડાય છે. એ રીતે મંડી રહ્યો ફરી ફરી બે ત્રણ વાર, પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર. એ પોતાનું ઝાડુ ના બનાવે તો એ પોતાનો ખોરાક મેળવી શકે નહીં. તે ગમે તેટલી વાર પછડાય, નીચે પડે, પણ એને ખોરાક મેળવવા માટે ઝાડુ તો બનાવવાનું જ છે. હિંમત રાખી હોંશથી ભીડ્યો છઠ્ઠી વાર, હિંમત રાખી હોંશથી ભીડ્યો છઠ્ઠી વાર, ધીરજથી ઝાડે જઈ પહોંચ્યો તે નિર્ધાર. ધીરજ રાખી અને પોતાના ઝાડ સુધી પહોંચ્યો. ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત, ચગદાઈને પગ તળે મરી જાત વણમોત. જો કદાચ એ નીચે ને નીચે રહી ગયો તો કોકના પગમાં આવીને ચગદાઈને મરી ગયો હોત. કે ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત, ચગદાઈને પગ તળે મરી જાત વણમોત. એ રીતે જો માણસો, એ રીતે જો માણસો, આપણી બધાની વાત છે, એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, આળસ ત્યજી મહેનત કરે, પામે લાભ અનંત. કવિ દલપતરામની કવિતા છે.